ડભોઈ તાલુકાના પ્રસિદ્ધ તીર્થધામ કરનાળી સ્થિત પવિત્ર કુબેર ભંડારી મંદિર ખાતે આ વર્ષે અધિક જેઠ માસની સોમવતી અમાસના દુર્લભ સંયોગે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। આશરે 30 વર્ષ બાદ આવેલા વિશેષ યોગના કારણે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કરનાળી કુંભ પહોંચી દાદાના દર્શન કરી ધન્ય બન્યા હતા। મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી। સમગ્ર વિસ્તાર જય કુબેર દાદાના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો। ભક્તોએ પૂજા અર્ચના કરી સુખ સમૃદ્ધિ અને કલ્યાણની કામના વ્યક્ત કરી હતી। અધિક જેઠ માસની સોમવતી અમાસના પવિત્ર અવસરે 14ની રાત્રે 12 વાગે ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે કુબેર દાદાના કપાટ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। કપાટ ખુલતા જ ભક્તોમાં ભારે ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો। जैसे ऑक्सीजन हमने लिया, लेकिन धरती की न सफाई किया, न जल की सफाई किया, न आकाश में वायुमंडल को हमने शुद्ध नहीं किया, तो इसके लिए शुद्धिकरण भी करना जरूरी है। वृक्ष लगाएं और अपने नाम दें उस वृक्ष को, अपने सामने बड़े होते हुए देखें और आपको बहुत प्रसन्नता मिलेगी जब आप देखेंगे कि मैंने खुद के लगाए हुए वृक्ष जो है कितने बड़े हो गए। આજનો વિશેષતા એ છે કે અમારા નવા રાજ્યસભાના સભ્ય મુકેશભાઈ રાઠવા પણ આજે અહીંયા ઉપસ્થિત છે અને કુબેર દાદાના આશીર્વાદ એમને પણ પડ્યા છે। ત્યારે અહીંયા કહેવાય છે કે 5 અમાસ અહીંયા આગળ જે સતત ભરે છે એની જે કંઈ મનોકામના હોય છે તે પૂર્ણ થાય છે। ત્યારે અત્યારે જે અમાસના દર્શનાર્થીઓ આવ્યા છે એ તમામની મનોકામના દાદા પૂર્ણ કરશે એવો વિશ્વાસ વ્યક્ત કરું છું।